चलो मित्रों, आज આપણે અવયવ અને અવયવી વિશે અભ્યાસ કરવાનો છે, જે ખૂબ મહત્ત્વનો ટૉપિક છે. ધોરણ 6, 7, 8 અને ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે પણ આ ઉપયોગી વિડીયો થશે, બરાબર. અને તમે હજુ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, ઠીક છે. ચલો, અવયવ. હવે આની અંદર આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. 4ના અવયવ કયા કયા થશે? તો અવયવ એટલે શું થાય? તો ચલો, 4ને 1 વડે ભાગીએ તો શું શેષ વધે છે? 0. ચલો, 4ને આપણે 2 વડે ભાગીએ તો શું શેષ વધે છે? 0. 4ને 3 વડે ભાગીએ તો શેષ 0 વધતી નથી, અને 4ને 4 વડે ભાગતા 0 શેષ વધે છે. તો અવયવ એટલે શું? તો અવયવ એ તે સંખ્યાના ભાજક એટલે કે નિશેષ ભાગી શકાય છે. અવયવ એ તે સંખ્યાના ભાજક છે, એટલે જે સંખ્યા વડે આપણે 4ને ભાગી શકીએ એ બધા જ 4ના શું થશે? અહીંયા અવયવ. તો 4ના. ચલો, હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. 12 અને 18. તો 12ની અંદર મિત્રો, 12 એ કયા કયા ઘડિયાની અંદર આવશે? તો 12 એકા 12, 6 દુ 12, 4 તરી 12. બીજા કોઈ ઘડિયાની અંદર આવશે નહીં. તો 12ના અવયવ કયા કયા થશે? 1, 2, 3, 4, 6 અને 12. એવી રીતે 18 એ કયા કયા ઘડિયાની અંદર આવશે? તો 18 એકા 18, 9 દુ 18, 6 તરી 18. એટલે કે 1, 2, 3, 6, 9, 18, જે 12 અને 18ના શું થશે મિત્રો? તો અવયવ થશે. હવે આપણે અવયવી વિશે જોઈએ. તો અવયવી એટલે શું થાય? તો મિત્રો, અવયવીની અંદર 5ના અવયવી કયા કયા થશે? તો 5, 10, 15, 20, 25, એટલે આખો 5નો ઘડિયો જે અનંત સુધી ચાલ્યા કરશે. 10ના અવયવી કયા કયા થશે? તો 10, 20, 30, 40, એટલે કે 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40, જે પણ ક્યાં સુધી ચાલ્યા રહેશે? અનંત સુધી ચાલ્યા કરશે. જો મિત્રો, અવયવ અને અવયવી બંને વચ્ચેનો તફાવત આપણે અત્યારે હાલ શીખી લઈએ, બરાબર. તો આગળ જોયું આપણે 12. તો 12 એ કોના કોના ઘડિયાની અંદર આવતા હતા? તો 2ના ઘડિયાની અંદર આવતા હતા, 6ના ઘડિયાની અંદર આવે, 4ના ઘડિયાની અંદર આવે, બરાબર, 3ના ઘડિયાની અંદર આવે. તો એ બધા એના શું થશે? અવયવ થશે. અને અવયવી એટલે શું? તો 12ના અવયવી કયા કયા થશે? તો 12, 24, 36, બરાબર, એ અનંત સુધી ચાલ્યા કરશે. તો અવયવ અને અવયવીનો તફાવત જોઈએ મિત્રો. તો તમે જુઓ કે 12ના અવયવ એ કયા કયા હતા? 12ના અવયવ, તો 12ના અવયવ હતા 1, 2, 3, 4, 6 અને 12. તો 12ના અવયવીની સંખ્યા જુઓ મિત્રો, કેવી છે? મર્યાદિત, એટલે આપણે ગણી શકીએ છીએ. જ્યારે 12ના અવયવીની સંખ્યા જુઓ આપણે, 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, બરાબર, આ અનંત સુધી ચાલે કરે. એટલે અવયવની સંખ્યા કેવી હોય? મર્યાદિત. જ્યારે અવયવીની સંખ્યા કેવી હોય? મર્યાદિત હોય. હવે જો, તે સંખ્યા જેવડા અથવા તો તે સંખ્યા કરતાં કેવા હોય છે? નાના. અહીંયા આપણે ઉદાહરણ લીધેલું જ છે કે 12ના અવયવની તમે જુઓ તો 12 જેવડા અથવા તો 12 કરતાં બધા જ કેવા છે? અવયવ નાના હોય છે. જ્યારે અહીંયા તે સંખ્યા જેવડા અથવા તો તે સંખ્યા કરતાં મોટા. એટલે 12ના અવયવીની શરૂઆત જ ક્યાંથી થાય છે? 12થી, બરાબર. સૌથી નાનામાં નાનો 12, પછી બધા કેવા છે? આ મોટા. તો અવયવી સંખ્યા જેવડા અથવા તે સંખ્યા કરતાં મોટા હોય છે. ચલો, દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. જો 12નો અવયવ 12 થશે, બરાબર, એટલે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ થશે. અહીંયા દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી પણ થશે, એટલે કે 12નો અવયવી 12 થશે. એ રીતે, ઠીક છે. તો આ 3 તફાવત હતા, જે એ તમારે ખાસ યાદ રાખવાના છે મિત્રો. હવે મિત્રો, સામાન્ય અવયવ એટલે શું એ તમે જુઓ. તો 4ના અવયવ કયા કયા થશે? 1, 2, 4. 8ના અવયવ 1, 2, 4 અને 8. તો આની બંનેની અંદર હોય એવા અવયવ કયા કયા છે? તો 1 આની અંદર છે, આની અંદર પણ છે, 2 આની અંદર પણ છે, આની અંદર પણ છે, 4 અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો આની અંદર બંનેના સામાન્ય અવયવ કયા કયા થશે? તો 1, 2 અને 4. આ શું થશે? અહીંયા સામાન્ય અવયવ. મિત્રો, આ સામાન્ય અવયવ છે એ આપણે શેની અંદર ઉપયોગ કરવાનો છે? ગુસાની અંદર, બરાબર. એટલા માટે મેં તમને કીધું સામાન્ય અવયવ એટલે બંનેની અંદર જે કોમન અવયવ હોય, જેને શું કહેવામાં આવે છે? સામાન્ય અવયવ. ચલો મિત્રો, હવે આપણે ગુસા વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો ગુસાનું પૂરું નામ શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ, હાઈએસ્ટ કોમન ફેક્ટર, તો ગ્રેટેસ્ટ કોમન ફેક્ટર, જેને અંગ્રેજીમાં એવું કહેવામાં આવે છે. તો મિત્રો, ગુસા, બરાબર. તો ગુસાની અંદર સૌપ્રથમ તમને સામાન્ય અવયવ વિશે ખબર હોવી જોઈએ, જે મેં તમને અગાઉ કહી દીધું. ચલો, હવે આપણે એક ઉદાહરણ દ્વારા આપણે ગુસા શોધવાનો પ્રયત્ન કરીશું. 12 અને 16. તો 12ના
પહેલાં આપણે શું પાડવાનું છે? અવયવ. એટલે 12 એકા 12, 6 દુ 12, 4 તરી 12, 16ના 16 એકા 16, 8 દુ 16, ચોકો ચોકો 16. એટલે 12ના અવયવ કયા કયા થશે? 1 2 3 4 6 12. અને 16ના 1 2 4 8 અને 16. તો 1 2 4 8 અને 16. ચલો આની અંદરથી સામાન્ય અવયવ અગાઉ કીધા મુજબ બંનેની અંદર સામાન્ય અવયવ કયા કયા છે? તો એક અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે 1. બગડો અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે 2. અને 4 અહીંયા છે અને અહીંયા પણ છે, એટલે 4. બરાબર. બાકીના કોઈ અવયવ કોમન નથી, એટલે સામાન્ય અવયવ થશે 1 2 અને 4. હવે મિત્રો ગુસાની અંદર આ જે પ્રથમ અક્ષર છે ગુ, તેનો મતલબ થશે ગુરુત્તમ. એટલે અહીંયા પણ આપણે ગુરુત્તમ અવયવ લેવાનો છે. જે સામાન્ય અવયવ શોધ્યા આપણે એની અંદર સૌથી મોટામાં મોટો અવયવ કયો છે? 4. તો એ જ તમારો શું થઈ જશે મિત્રો? ગુસા. તો મિત્રો આપણે આ જે ગુસાની રીત જોઈ, આ રીતને ગુણાકારની રીત કહેવામાં આવે છે. કઈ રીત મિત્રો? તો ગુણાકારની રીત. હવે મિત્રો આપણે ગુસાની બીજી રીત જોઈએ, જેની અંદર આપણે 12 અને 16નો ગુસા આપણે શોધવાનો છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે 12ને 4 ગુણ્યા 3 એ રીતે આપણે લખી શકીએ. 4ના 2 ભાગ પડશે, 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે ઘાત સ્વરૂપ કઈ રીતે લખી શકાય? 2ની 2 ઘાત ગુણ્યા 3ની 1 ઘાત. અહીંયા 16, ચોખ્ખું ચોખ્ખું 16, 4ના 2 ભાગ, 2 દુ 4, 2 દુ 4, એટલે 1 2 3 4 વખત ગુણાકાર, એટલે 2ની કેટલી ઘાત આવશે? 4 ઘાત આવશે. હવે 2ની 4 ઘાત. હવે મિત્રો ગુસામાં શું કરવાનું છે? ઘાત સ્વરૂપની રીતે ગુસા શોધવો હોય તો શું કરવાનું? ગુસાની અંદર નાની ઘાત લેવાની. કઈ ઘાત લેવાની? નાની ઘાત. જોઈએ અહીંયા 2ની 2 ઘાત છે, અહીંયા 2ની 4 ઘાત છે, તો બંનેમાં નાની કઈ ઘાત છે? તો 2ની 2 ઘાત. તો 2ની 2 ઘાત લઈ લેવાની છે. અહીંયા 3ની 1 ઘાત છે, પણ અહીંયા 3ની કોઈ ઘાત છે નહીં, એટલે 3ની ઘાત આપણે લઈશું નહીં. ગુસાની અંદર ખાસ યાદ રાખવું કે બંનેની અંદર આધાર કેવો જોઈએ? સરખો. આધાર સરખો હોય તેની અંદર સૌથી નાની ઘાત લેવાની. ઓકે, તો એ રીતે તમને અહીંયા ગુસા સરળતાથી મળી જશે. કોઈ સંખ્યા મોટી હોય તો મોટી સંખ્યામાં આ રીતે તમે સરળતાથી ગુસા શોધી શકો છો. ચલો મિત્રો, હવે ગુસામાં જો નંબર નાની સંખ્યા આપેલી, એટલે 12 અને 16, અને અવયવને એવું કશું જ પાડવું ના હોય, ડાયરેક્ટ ગુસા શોધવો હોય તો એની પણ એક રીત છે. ચલો 12 અને 16, બરાબર. તો ચલો 12 એ 2ના ઘડિયામાં આવે છે, હા 6 દુ 12. 16 એ 2ના ઘડિયામાં આવે છે, હા 8 દુ 16, બરાબર. એટલે બંનેની ઘડિયાની અંદર આવી ગયા. હજી તેનાથી આગળ જઈએ, 3ના ઘડિયામાં આવે 12 અને 16? ના આવે. 4ના ઘડિયામાં આવે મિત્રો? તો કે હા 4 તરી 12 અને ચોકો ચોકો 16. ચલો 5ના ઘડિયામાં આવે બંને? ના. 6ના ઘડિયામાં નહીં, 7ના ઘડિયામાં નહીં, 8ના. આગળ કોઈ ઘડિયાની અંદર 12 અને 16 આવશે નહીં. તો 2 અને 4ના ઘડિયાની અંદર જ 12 અને 16 આવે છે. તો આની અંદર સૌથી જે મોટો ઘડિયો હોય, એટલે કે સૌથી મોટો ઘડિયો કયો છે? 4. તો આનો ગુસા કેટલો થશે? 4. આવી રીતે તમે જો નાની સંખ્યા આપેલી હોય આ રીતે, બરાબર, તો તેનો ગુસા આ રીતે તમે ડાયરેક્ટ પણ શોધી શકો છો. હવે મિત્રો આપણે LSA એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, જેને અંગ્રેજીની અંદર કહેવામાં આવે છે લીસ્ટ કોમન ફેક્ટર. લસા વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. ગુસાનો મેં તમને 3 રીત કીધી છે. 3 રીતની અંદરથી તમને જે પણ કોઈ રીત યોગ્ય લાગે એ તમે કરી શકો છો. મિત્રો ગુસાની અંદર રકમ ઉપર પણ આધાર છે, બરાબર. જો મોટી રકમ હોય તો મેં તમને જે પેલી ફેક્ટરવાળી રીત કીધી હતી એના દ્વારા, અથવા તો ઘાત સ્વરૂપે ફેરવીને પણ તમે ગુસા શોધી શકો છો. એ રીતે લસાની અંદર પણ મિત્રો આપણે આજે 3 રીત શીખવાની છે, બરાબર. તો તેની અંદર આપણે પ્રથમ રીત શીખીશું 12 અને 16નો લસા શોધવાનો છે. તો ચલો 12ના આપણે અહીંયા પહેલાં શું શોધીશું? સામાન્ય નહીં પણ અવયવી શોધવાના છે, બરાબર. તો 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 સીતું 84, 12 અઠ્ઠા 96, અનંત સુધી ચાલ્યા કરશે. ચલો 16ના અવયવી 16, 32, 48, 64, 80, 96 આગળને આગળ ચાલ્યા કરશે. ચલો મિત્રો, હવે આની અંદર આપણે સામાન્ય અવયવ એટલે કે બંનેની અંદર હોય એવા અવયવી કયા કયા છે? 48, 48, 96, 96. બંનેની અંદર હોય એવા કયા કયા અવયવી છે? 48 અને 96. ચલો આ સામાન્ય અવયવની અંદર સૌથી નાનો એટલે કે લઘુત્તમ અવયવી કયો છે? 48. તો આ જ આપણો મિત્રો શું થશે? LSA, બરાબર. આ મિત્રો પહેલી રીત હતી. આની અંદર શું કરીશું? 12ના અવયવી શોધવાના, 16ના અવયવી, તેનો સામાન્ય અવયવી, અને સામાન્ય અવયવની અંદર પણ સૌથી નાનામાં નાનો જે અવયવી હશે તે જ આપણો લસા થશે. મિત્રો બીજી રીત એક પણ છે અહીંયા,
ઘાત સ્વરૂપવાળી જે આપણે ગુસ્સાની અંદર જોઈ હતી. ચલો 12 તો તેને ઘાત સ્વરૂપે 4 તરી 12 2 × 2 × 3 એટલે કે 2 વર્ગ ગુણ્યા 3 1 ઘાત. આ રીતે આપણે લખી શકીશું. ચલો 16 ને 4 × 4 એટલે કે 2 4 ઘાત સ્વરૂપે આપણે લખી શકીશું. હવે મિત્રો લસાની અંદર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો અહીંયા 2 2 ઘાત હતી, 2 4 ઘાત છે, બરાબર. જો આધાર તમારે પહેલાં શું જોવાનું? આધાર, બરાબર. તો 2 2 ઘાત અને 2 4 ઘાત. અહીંયા મોટા મોટી ઘાત કઈ છે? તો 2 4 ઘાત. તો લસાની અંદર આપણે કઈ લખવાની છે? 2 4 ઘાત. આ 2 2 ઘાતને લખવાની નથી. હવે બીજી જેટલી પણ ઘાત વધે એ તમારે અહીંયા લખી દેવાની છે, ગુણ્યા 3 1 ઘાત. ખબર પડી ગઈ મિત્રો? લસાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, આધાર સરખો હોય તેવી ઘાત શોધવાની અને તેની અંદર સૌથી મોટી ઘાતવાળો પદ અહીંયા લખવાનું છે, બરાબર. અને બાકીની જે કંઈ પણ ઘાત વધે છે તે અહીંયા સાઈડમાં તમારે લખી દેવાની છે ગુણાકારમાં. ચલો 2 4 ઘાત ગુણ્યા 3 1 ઘાત. તો 2 4 ઘાત એટલે 2 × 2 × 2 × 2 × 3 એટલે આનો પણ જવાબ શું આવશે? 2 દુ 4 દુ 8 દુ 16 તરી 48, બરાબર. સૌથી મોટી ઘાત અને બાકીની ઘાત લખી દેવાની એટલે તમારે અહીંયા બીજી રીત થઈ જશે પૂરી. જો તમને આ રીતથી લસા શોધતા આવડે છે તો તમે આ રીતનો પણ ઉપયોગ કરી શકો છો. તો મિત્રો હવે આપણે લસાની ત્રીજી રીત એટલે કે ભાગાકારની રીત. કઈ રીત? ભાગાકારની રીત. આ રીતથી લસા શોધવાનો છે. જનરલી બધા આપણે આ રીતનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. ચલો 12 અને 16, બરાબર. તેમ આ રીતે તમારે લખી દેવાના 12 અને 16. હવે મિત્રો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે શરૂઆત ક્યાંથી કરવાની છે? તો 2 થી શરૂઆત કરવાની છે. હું તમને અહીંયા લખી નાખું છું. અવિભાજ્ય સંખ્યાથી જ શરૂઆત હંમેશા થશે. 2, જો 2 વડે ભાગ ના ચાલતો હોય તો 3, 3 વડે ભાગ ના ચાલે તો 5, 5 વડે ભાગ ના ચાલે તો 7, 7 વડે ના ચાલે તો 11, 11 વડે ના ચાલે તો 13, 13 વડે ના ચાલે તો 17, 17 વડે ના ચાલે તો 19. આ રીતે અવિભાજ્ય સંખ્યાઓ જ અહીંયા આગળ તમારે લેવાની છે. ચલો અહીંયા 2 વડે શરૂઆત કરીએ તો ચલો 12 ને 2 વડે ભાગીએ શું જવાબ આવે? 6. 16 ને 2 વડે ભાગીએ તો 8. ચલો હજી આગળ અહીંયા 2 લઈશું એટલે કે 3 દુ 6, 4 દુ 8. તો હજી 2 આ બંને સંખ્યામાં કોઈ સંખ્યાનો 2 વડે ભાગ ચાલતો હોય તો અહીંયા 2 લઈ લેવાના, બરાબર. લસા એટલે શું મિત્રો? તો કે લસાને છે ને બહુ ખોટું લાગતું નથી. કોઈ પણ એક સંખ્યા વડે ભાગ ચાલે તો આગળ એ સંખ્યા તમારે લઈ લેવાની, પણ કઈ લેવાની? અવિભાજ્ય લેવાની. ચલો અહીંયા ફરીથી 2 લઈશું. તો મિત્રો જુઓ 3 ને 2 વડે ભગાતા નથી તો 3 ના 3, 4 ને 2 વડે ભાગીએ શું જવાબ આવશે? 2. ચલો હજી અહીંયા બગડો છે એટલે આગળ શું લઈશું? બગડો. 3 ને 2 વડે નહીં ભગાય તો 3 ના 3, 2 ને 2 વડે ભાગીએ તો 1. ચલો આ લાઈનનું કાર્ય શું થઈ ગયું? ફિનિશ. હવે અહીંયા કેટલા આવ્યા મિત્રો? 3. તો અહીંયા કેટલા લઈશું આપણે? 3. તો 3 ને 3 વડે ભાગીએ કેટલો જવાબ આવશે? 1. એકડાનો એકડો. ખબર પડી ગઈ મિત્રો? તો લસા શું આવશે? 2 × 2 × 2 × 2 × 3 એટલે કેટલો જવાબ આવશે? 48. કોઈ પણ રીતે જવાબ લાવો તમારો જવાબ કેટલો આવશે? અહીંયા 48 જ જવાબ આવશે. ચલો હજી ઉદાહરણ આપણે લઈએ. 24, 48 અને 96. ત્રણેય સંખ્યાને 2 વડે ભાગી શકાય છે એટલા માટે અહીંયા આપણે બગડાથી શરૂઆત કરીશું. તો ચલો આગળ કઈ અવિભાજ્ય સંખ્યા લીધી આપણે? 2. 24 / 2 કરશો તો 12 જવાબ આવશે. 48 / 2 24, 96 / 2 48. હજી 2 લઈશું. 12 / 2 એટલે 6, 24 / 2 એટલે 12, 48 / 2 એટલે 24. હજુ 2 લઈશું. 6 / 2 એટલે 3, 12 / 2 એટલે 6, 24 / 2 એટલે 12. મિત્રો હવે અહીંયા જુઓ તમે 3, 6 અને 12. 3 ને 2 વડે નહીં ભગાય, 6 ને ભગાશે, 12 ને ભગાશે, તો પણ આપણે હજુ કેટલા લેવાના છે? 2. 3 ને 2 વડે ના ભાગાય એટલે 3 ના 3, 6 ને 2 વડે ભાગો તો 3, 12 ને 2 વડે ભાગો તો 6. હજી 6 ને 2 વડે ભગાય છે તો આપણે આગળ કેટલા લેવાના? અહીંયા 2. 3 ને 2 વડે નહીં ભગાય તો 3, 3 ને 2 વડે નહીં ભગાય તો 3 અને 6 / 2 એટલે 3. 3, 3, 3 તો કેટલા લઈ લઈશું? 3. 3 ને 3 વડે ભાગો તો 1, 1 અને 1. તો લસા કેટલો આવશે? 2 × 2 × 2 × 2 × 2 × 3 એટલે 96 લસા તમારો અહીંયા આવી જશે. હવે મિત્રો આની અંદર લસા અને ગુસ્સાના ફેક્ટ છે એ તમારે યાદ જ રાખવાના છે, બરાબર. એની અંદર જો પહેલો ફેક્ટ કયો છે તો 2 અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા કેટલો થશે? 1 થશે. જો 2 અવિભાજ્ય સંખ્યા લઈએ આપણે 3 અને 5 તો 3ના અવયવ 1 અને 3 અને 5ના 1 અને 5 તો બંનેની અંદર કોમન 1 છે એટલે ગુસ્સા હંમેશા કેટલો થાય? 1. કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યા લઈ લો તેનો ગુસ્સા હંમેશા કેટલો થશે મિત્રો? 1.
ચલો બીજો ફેક્ટ કયો છે? તો બે અવિભાજ્ય સંખ્યાનો લસા બરાબર તેમના ગુણાકાર જેટલો થાય. તો 3 અને 5નો લસા કેટલો થશે મિત્રો? 15 બરાબર. તો તમારે જાતે શોધી શકશો, પણ જનરલી બે અવિભાજ્ય સંખ્યા હોય ને તો એનો લસા હંમેશા કેટલો લઈ લેવાનો? તો બંનેનો ગુણાકાર કરી દેવાનો બરાબર, ગણવા બેસવાનું નહીં, એટલે ખોટો આપણો ટાઈમ બગડશે નહીં. ચલો ત્રીજો ફેક્ટ કયો છે? જો 2 અથવા 3 સંખ્યાનો આપણે લસા શોધવો છે તો 2 અથવા 3 સંખ્યામાં જો સૌથી મોટી સંખ્યા જે આપણે લસા શોધવાનો છે ને એની અંદર સૌથી મોટી સંખ્યા બાકીની નાની સંખ્યાઓના ઘડિયામાં આવે તો લસા સૌથી મોટી સંખ્યા જેટલો જ મળે. ઉદાહરણ દ્વારા જો સમજીએ આપણે, દાખલા તરીકે 16, 24 અને 48. તો આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ? 48. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 16 તરી પણ 48 થશે અને 24 દુ પણ 48 થશે, એટલે કે 48ના અવયવની અંદર 16 પણ આવી જશે અને 24 પણ આવી જશે. તો આનો લસા મિત્રો કેટલો થશે? સૌથી મોટી સંખ્યા જેટલો, એટલે કે કેટલો થશે? 48 થશે. આવી રીતે કોઈ બીજો એક ઉદાહરણ લઉં જો 16 અને 32. તો આનો લસા કેટલો થાય? 32. 12 અને 48. તો આનો લસા કેટલો થાય? 48 બરાબર. તો કોઈ પણ મોટી સંખ્યાની અંદર નાની સંખ્યા 12 એ અવયવની અંદર આવી જાય છે તો આનો લસા કેટલો થશે? 48 થશે. ઠીક છે.